છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહે છે, ત્યારે રવિવારે વધુ એક વિવાદમાં આવી ગયું છે। ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ રવિવારે નશાની હાલતમાં ઝૂમતા નજરે પડ્યા હતા, જેનો વિડીયો દર્દીના સગાએ વાયરલ કર્યો હતો। આ વિડીયોને લઈને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। તપાસ ટીમની રચના કરીને ગઈકાલે 30 ડિસેમ્બરના રોજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના વડપણ હેઠળ તપાસ ટીમ બનાવીને હોસ્પિટલના સ્ટાફ તેમજ વિડીયો વાયરલ કરનારાના નિવેદનો લેવા માટે રવાના કરવામાં આવી હતી। આ તપાસ ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને રિપોર્ટ સોંપતા ક્વાંટાના ડોક્ટર નશાની હાલતમાં હોવાનો રિપોર્ટ આવ્યો હતો। ગઈકાલે ક્યુએમઓ અને ડીપીએચએનની એક ટીમ અમે તાત્કાલિક મોકલી આપી હતી, જે સાંજે ત્યાં તપાસ કરેલ હતી। તપાસની અંદર ડૉક્ટર શ્રી તે વખતે હાજર નથી મળ્યા, પરંતુ તેમનો ચાર્જ લઈને એમની જગ્યાએ ડૉક્ટર અનુજ પરીખને આપવામાં આવ્યો છે અને રાબેતા મુજબની પ્રસૂતિ સેવાઓને ઓપીડી સેવામાં કોઈ વિઘ્ન ના થાય એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજું છે કે એના તપાસ માટે અત્રે જિલ્લા કક્ષાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે। ટીમ આજે ત્યાં મોકલેલ છે CSC કવાંટ ખાતે, અને પ્રાથમિક નિવેદન અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને એનો સંપૂર્ણ હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરીને રાજ્ય કક્ષાએ અને વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ મોકલી આપવામાં આવશે। આ રિપોર્ટ વડોદરા આરોગ્ય વિભાગને તાત્કાલિક મોકલો દેવામાં આવ્યો છે। હવે આરોગ્ય વિભાગ દ્વારા આગામી સૂચના આવેથી ડોક્ટર સામે પગલાં ભરવાની વાત જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।